હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આ સેશનની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એગ્રીકલ્ચર સાથે સંકળાયેલા એક ટોપિકની, અને એ ટોપિકનું નામ છે કૃષિ સાથે સંકળાયેલી વિવિધ પ્રકારની ક્રાંતિઓ. એગ્રીકલ્ચર સેક્ટરમાં અત્યાર સુધીમાં કયા કયા પ્રકારની ક્રાંતિઓ થઈ છે એની આપણે વાત કરીશું. કુલ 14 પ્રકારની ક્રાંતિઓ જે છે એની આપણે વાત કરવાના છીએ આ ટોપિકની અંદર. સૌપ્રથમ આપણે જોઈએ તો સૌથી અગત્યની જે ક્રાંતિ થયેલી છે એ છે હરિયાળી ક્રાંતિ. પાકોના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે અને લોકો જે છે ખેતી તરફ જે છે પ્રેરાય છે. આપણો દેશ જે છે પહેલા કોઈ પણ વસ્તુની જે આપણે આયાત કરતા, બહારથી આપણે વસ્તુને જે મંગાવીએ, કોઈ વિદેશની વસ્તુ આપણે આપણા દેશની અંદર મંગાવીએ તો આપણે એને કહીએ છીએ આયાત કરવી, અને આપણી પ્રોડક્ટ આપણે જ્યારે વિદેશની અંદર મોકલીએ તો આપણે એને કહીએ છીએ નિકાસ કરવી. આપણે જે વસ્તુની આયાત કરતા હતા, આજે આપણે એ વસ્તુની નિકાસ કરવા લાગ્યા. શેની નિકાસ કરીએ છીએ? આપણે ઘઉં, ડાંગર, ચોખા, આ બધી વસ્તુની. પણ એક એવો સમયગાળો હતો આપણી પાસે, આપણો દેશ જે છે એટલો ગરીબીની અંદર હતો કે આપણે ઘઉં અને ડાંગર જે છે એ વિદેશમાંથી આપણે મંગાવી પડતી. હવે આપણે એ વસ્તુઓને વેચી રહ્યા છીએ. તો આ જે છે ચેન્જીસ જે આવ્યો છે આની અંદર, એ ઉત્પાદનની અંદર જે ચેન્જ આવ્યો છે એ શેના કારણે આવ્યો છે? તો અલગ અલગ પ્રકારની ક્રાંતિઓ થઈ છે. સૌથી અગત્યની ક્રાંતિ જે છે હરિયાળી ક્રાંતિ, એ પણ આપણે એની અંદર જોવાના છીએ. તો પહેલા આપણે દરેક પ્રકારની ક્રાંતિ જોઈ લઈએ છીએ કે કયા કયા પ્રકારની ક્રાંતિઓ થઈ. કુલ 14 ક્રાંતિઓની આપણે વાત કરવાના છીએ. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ કે નીલી ક્રાંતિ. નીલી ક્રાંતિ જે છે એ વર્ષ 1985માં થયેલી છે. જનક કોને માનવામાં આવે છે આના? તો હીરાલાલ ચૌધરી અને એની સાથે એક વ્યક્તિનું નામ છે હીરાલાલ ચૌધરી અને અરુણ કૃષ્ણન. યસ, હીરાલાલ ચૌધરી અને અરુણ કૃષ્ણન, આ બંને વ્યક્તિઓ દ્વારા જે છે આનો કન્સેપ્ટ લાવવામાં આવેલો. શેના માટેની આ છે? તો મત્સ્ય સાથે સંકળાયેલી ક્રાંતિ હતી. મત્સ્ય ઉદ્યોગની અંદર જે છે ઘણી બધી પ્રગતિ થઈ. મત્સ્ય ઉદ્યોગની અંદર સમગ્ર વિશ્વની અંદર ભારત જે છે દ્વિતીય ક્રમ ધરાવે છે. તો આ થઈ ગઈ નીલી ક્રાંતિ. નીલી ક્રાંતિ બાદ આપણે આગળ વાત કરીશું લાલ ક્રાંતિની. લાલ ક્રાંતિ કોની સાથે સંકળાયેલી છે? તો લાલ ક્રાંતિ જે છે સંકળાયેલી છે ભેંસના માંસ સાથે, જેની અંદર પણ ભારત જે છે એ દ્વિતીય ક્રમ ધરાવે છે. બીજી એક ખાસ વાત, આ ક્ષેત્રની અંદર જે છે ભારત સરકારે જે છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને 100% મંજૂરી આપેલી છે. આ એક ફેક્ટ છે જે અત્યારે આપણે યાદ રાખીએ. લાલ ક્રાંતિ થઈ ગઈ. ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ શ્વેત ક્રાંતિ. શ્વેત એટલે કે શ્વેત કલરનું શું હોય? દૂધ હોય. સફેદ કલરનું દૂધ હોય. તો શ્વેત ક્રાંતિ જે છે એની સાથે સંકળાયેલી છે, દૂધ સાથે સંકળાયેલી ક્રાંતિ છે. આ ક્રાંતિના જનક કોણ હતા? આપણને બધાને ખ્યાલ છે કે શ્વેત ક્રાંતિ સાથે સંકળાયેલા વ્યક્તિ કોણ હતા? તો વર્ગીસ કુરિયન. તો વર્ગીસ કુરિયનને જે છે એ પ્રણેતા માનવામાં આવે છે શ્વેત ક્રાંતિના. શ્વેત ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ હતી? તો વર્ષ 1970 ની અંદર ઓપરેશન ફ્લડ દ્વારા જે છે આની શરૂઆત કરવામાં આવેલી. આ સમયગાળા દરમિયાન જે છે આપણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે NDDB ની પણ આપણે સ્થાપના કરેલી છે. 3 ફેઝની અંદર આ ક્રાંતિ કરવામાં આવેલી છે. પહેલા 10 વર્ષ એટલે કે 1970 થી શરૂઆત થાય તો 1970 થી લઈને 1980, 1981 થી 1985, 1985 થી લઈને 1996 ની સાલ. તો આ 3 ફેઝની અંદર જે છે આ શ્વેત ક્રાંતિનો જે કન્સેપ્ટ આપણે લાવેલા. ત્યારબાદ આપણે વાત કરીએ સિલ્વર ક્રાંતિની. તો સિલ્વર ક્રાંતિ કોની સાથે સંકળાયેલી છે? ઈંડા સાથે સંકળાયેલી ક્રાંતિ છે. ત્યારબાદ આપણે વાત કરીએ સદાબહાર ક્રાંતિ. તો સદાબહાર ક્રાંતિ જે છે જૈવિક કૃષિ સાથે સંકળાયેલી છે. ગ્રે ક્રાંતિ જે છે એ ખાતરની સાથે સંકળાયેલી છે. આ બધા ફેક્ટર છે. ગ્રે ક્રાંતિ ખાતર સાથે. ગોળ ક્રાંતિ શેની સાથે સંકળાયેલી છે? તો એ બટાટા સાથે સંકળાયેલી ક્રાંતિ છે. ત્યારબાદ જે બીજી એક ક્રાંતિ છે ગ્રીન ગોલ્ડ ક્રાંતિ, જે ચા સાથે સંકળાયેલી છે. બદામી ક્રાંતિ જે છે એ મસાલા સાથે સંકળાયેલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે સર્વોદય ક્રાંતિ. તો સર્વોદય ક્રાંતિ જે છે એ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ સાથે સંકળાયેલી ક્રાંતિ છે. પીળી ક્રાંતિ જે છે એ તેલીબિયાના પાક સાથે સંકળાયેલી ક્રાંતિ છે. ગોલ્ડન ક્રાંતિ. તો ગોલ્ડન ક્રાંતિ જે છે બાગાયતના જે પાકો જે છે, બાગાયતી ખેતી આપણે જે કરીએ તો બાગાયતી ખેતી સાથે સંકળાયેલી એક પ્રકારની ક્રાંતિ છે. અને ગોલ્ડન ફાઈબર ક્રાંતિ જે છે શણના પાક સાથે સંકળાયેલી ક્રાંતિ છે. તો આ થઈ ગયા ફેક્ટ. આ બધા આપણે એકવાર ફરી જોઈએ છીએ. આપણે પહેલા જોઈ લઈએ હરિયાળી ક્રાંતિ. આ 13 ક્રાંતિઓ થઈ ચૂકી છે. એક ક્રાંતિ જે બાકી છે, સૌથી મોટામાં મોટી ક્રાંતિ, જેનું નામ છે હરિયાળી ક્રાંતિ. હવે આપણે એ વિશે વાત કરીએ. તો હરિયાળી ક્રાંતિની જે શરૂઆત કરવાનો જો કોઈ દેશ હોય તો એ દેશનું નામ છે મેક્સિકો. મેક્સિકોથી જે છે હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ. તો આપણે એવું કહી શકીએ કે સમગ્ર વિશ્વની અંદર જે છે એ જે હરિયાળી ક્રાંતિ જે છે એની શરૂઆત 1950ના દશકમાં થયેલી છે. દશક એટલે કે 10 વર્ષનું આખું સમૂહ. તો 1950ના દશકની આસપાસ જે છે સમગ્ર વિશ્વની એટલે વિશ્વના કોઈ દેશની અંદર જે છે શરૂઆત થઈ છે. મેક્સિકોથી બીજા કોઈ દેશમાં જે છે ક્રાંતિ ગઈ. ત્યારબાદ આપણે ભારતની અંદર આવી. પર્ટિક્યુલર આપણે ઇન્ડિયાની અગર વાત કરીએ તો 1960નો જે તબક્કો જે છે, 1960નું જે દશક જે છે એ દશકની અંદર આપણા ત્યાં હરિયાળી ક્રાંતિ થયેલી છે. શા માટે આપણે હરિયાળી ક્રાંતિ કરવી પડી? તો આપણે જે છે એ 1960ના વર્ષની આસપાસ જે છે એ આપણે ધાન્ય પાકોની આયાત કરતા. ઘઉં, ચોખા, ડાંગર, આ બધી વસ્તુ આપણે બીજા દેશોમાંથી મંગાવતા. અને જ્યારે આપણે બીજા દેશ ઉપર નિર્ભર રહીએ ને ત્યારે આપણે કોઈ પણ પ્રોડક્ટ એમની પાસેથી મંગાવીએ ત્યારે આપણને જે છે ફોર્સ કરવામાં આવતો કે આ એગ્રીમેન્ટ ઉપર સહી કરવી પડશે તમારે, અથવા તો આ ટ્રીટી સાઇન કરવી પડશે, અમારી પાસેથી આટલા વેપન્સ તમારે લેવા પડશે, આ વસ્તુની અંદર તમારે જે છે બિઝનેસ કરવો પડશે, અમારી આ કંપનીઓને તમારા દેશમાં પરમિશન આપવી પડશે. આ બધી બાબતોનો આપણે સામનો કરવો પડતો. તો આપણે આ ધાન્ય પ્રોડક્ટ જે છે, ધાન્ય ઉત્પાદનો જે આપણે બીજા દેશોમાંથી મંગાવતા હતા, આપણે શું કરતા હતા? આયાત કરતા હતા.
પણ આપણને ખ્યાલ આવે છે કે ભારત જે છે એ ભારતની જે વસ્તી જે છે એટલી બધી છે, ભારત પાસે આટલો ઉન્નત ખેડૂત વર્ગ છે, આપણો દેશ જે છે ખેતી પ્રધાન દેશ છે, સાથે સાથે આપણી પાસે એટલી બધી જમીન પણ છે, ખેતીલાયક જમીન પણ છે, સાથે સાથે ખેડૂતો પણ છે. તો શા માટે આપણે આ જે વસ્તુઓ જે છે એને આપણે બીજા દેશમાંથી આપણે દેશમાં મંગાવવી જોઈએ? આપણે કઈ રીતની સિસ્ટમ ડેવલપ કરીએ ને કે આ પ્રોડક્ટ જે છે એ આપણે બીજા દેશોને આપી શકીએ. આપણે આયાત કરવાની જગ્યાએ નિકાસ કરીએ ને એટલું આપણે જે છે સમૃદ્ધ બનવાનું છે. અને એ ટાર્ગેટ સાથે આપણે જે ક્રાંતિ કરી એનું નામ છે હરિયાળી ક્રાંતિ. હવે હરિયાળી ક્રાંતિના જે પ્રણેતા જે છે, ભારતની અંદર હરિયાળી ક્રાંતિ ક્યારે થઈ? તો 1966ની સાલની અંદર જ્યારે ભારતની અંદર દુષ્કાળ પડે છે અને એ દુષ્કાળમાંથી બચવા માટે આપણે આ ક્રાંતિ કરેલી. હવે શું થાય છે, મેક્સિકોની અંદર જ્યારે શરૂઆત થઈ, એ મેક્સિકોની હરિયાળી ક્રાંતિના પ્રણેતા જો કોઈ વ્યક્તિને માનવામાં આવે તો એ વ્યક્તિનું નામ છે નોર્મન બોરલોગ. એ નોર્મન બોરલોગ નામના વ્યક્તિ ક્યાંના છે? તો એ મેક્સિકોના હતા. એમને ત્યાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કરી. હરિયાળી ક્રાંતિ એટલે શું છે કે માની લે કે કોઈ એક પાકનું ઉત્પાદન માની લો કે થતું હોય તો એ છોડની જે લંબાઈ જે છે, એ છોડની જે લંબાઈ હોય એ અનુસાર એની અંદર માની લો કે કોઈ છોડના 50 દાણા આવતા હોય, પણ એ લંબાઈ જે છે એને માની લો કે આપણે અડધી કરી દઈએ કે એ છોડ જે છે 10 જેટલા પણ ફૂટનો એ છોડ હોય એના કરતાં અડધી લંબાઈનો એ છોડ થાય, તો બાકીની જે લંબાઈની એની અંદર જે એનર્જી છે એ એનર્જીનો આપણે ઉપયોગ કરી નાખીએ કે એની અંદર દાણાની અંદર વધારો થઈ જાય. જે 50 દાણા મળતા હતા આપણને એની જગ્યાએ આપણને હવે 100 દાણા મળશે. તો ઉત્પાદનમાં આપણી વૃદ્ધિ થઈ. છોડની લંબાઈ સાથે તો આપણે કોઈ લેવા દેવા નથી. આપણને જે છે એ જોઈએ છે કે ઉત્પાદન વધારે મળે આપણને, અને એ માટે જે છે એ બિયારણોની અમુક જે છે એ વેરાયટીની અંદર ચેન્જ કરવામાં આવ્યો. અલગ અલગ પ્રકારના બિયારણોનો ઉપયોગ કરવામાં આવ્યો અને અલગ અલગ છોડની જે વેરાયટી જે છે એના પર યુઝ કર્યા પછી કયા પ્રકારનું બિયારણ જે છે એ કયા છોડ માટે સૌથી વધારે કારાગર સાબિત થાય છે એના આધારે જે છે એ જે ક્રાંતિ કરવામાં આવી એને કહીએ છીએ આપણે હરિયાળી ક્રાંતિ. આની શરૂઆત મેક્સિકો દેશમાં કરવામાં આવેલી છે અને મેક્સિકોમાં એની શરૂઆત કરેલી છે નોર્મન બોરલોગે. ભારતની અંદર હરિયાળી ક્રાંતિનો શ્રેય કોને જાય છે? તો બે વ્યક્તિઓને, નોર્મન બોરલોગ અને એની સાથે સાથે એક ભારતીય વ્યક્તિ હતા, ભારતીય વૈજ્ઞાનિક હતા, MS સ્વામીનાથન. તો ભારતની હરિયાળી ક્રાંતિનો શ્રેય કયા બે વ્યક્તિઓને જાય છે? તો એ છે MS સ્વામીનાથન અને નોર્મન બોરલોગને. જે ક્રાંતિ મેક્સિકોમાં થયેલી છે એ જ ક્રાંતિ હવે ભારતની અંદર પણ આપણને જોવા મળશે. તો હરિયાળી ક્રાંતિની અંદર આપણે જોઈએ ને તો 3 અગત્યના ફેઝની અંદર આપણે કામ કરેલું છે. પ્રથમ તબક્કાની અંદર આપણે જે છે એ ઘઉંના ઉત્પાદન ઉપર ફોકસ કરીએ છીએ. બીજા તબક્કાની અંદર આપણે ડાંગરના ઉત્પાદન ઉપર ફોકસ કરીએ છીએ અને ત્રીજા તબક્કાની અંદર બાકી જેટલા પણ બચેલા પાકો જે છે એ ઉપર આપણે ફોકસ કરીએ છીએ અને ત્યાં આગળ જે છે આપણે ઉત્પાદનની અંદર વૃદ્ધિ મળે છે. કયા કયા વિસ્તાર પર લાગુ થયેલી છે હરિયાળી ક્રાંતિ? તો હરિયાળી ક્રાંતિ જે છે ને સમગ્ર દેશ ઉપર આપણે લાગુ તો કરેલી, પણ કયા કયા એરિયામાં સફળ થયેલી છે? તો પંજાબની અંદર, હરિયાણાની અંદર, રાજસ્થાનનો ફક્ત એક જ વિસ્તાર છે જેનું નામ છે ગંગાનગર. તો ગંગાનગરની અંદર પણ સફળ થયેલી છે અને ઉત્તર પ્રદેશનો જે પશ્ચિમનો જે વિસ્તાર છે એ એરિયાની આટલા વિસ્તારોમાં જે છે હરિયાળી ક્રાંતિ સફળ થયેલી છે, બાકીના વિસ્તારોમાં સફળ થયેલી નથી. એટલા માટે આપણે એવું કહી શકીએ કે હરિયાળી ક્રાંતિએ ખેડૂતોની આવકની અસમાનતામાં વધારો કર્યો, કારણ કે આ એરિયાના જેટલા પણ ખેડૂતો હતા એની આવકમાં વધારો થઈ ગયો, પણ બાકીના વિસ્તારના જે ખેડૂતો જે છે એની આવકમાં કોઈ વૃદ્ધિ થતી નથી. તો હરિયાળી ક્રાંતિના લીધે જે ખેડૂતોની જે આવક જે હતી એ આવકની અંદર આપણને અસમાનતા ક્યાંક ને ક્યાંક જોવા મળેલી છે, એ આપણે અંદર જોઈ શકીએ છીએ. હરિયાળી ક્રાંતિથી આપણને ફાયદો શું થયો? તો આપણે ધાન્ય પાકોની અંદર જે છે આત્મનિર્ભર થઈ ગયા. હવે આપણે કોઈ પણ ધાન્ય પાકની આયાત કરવી પડતી નથી, હવે આપણે નિકાસ કરીએ છીએ. ઘઉંની આપણે નિકાસ કરી શકીએ છીએ, ડાંગરની નિકાસ કરીએ છીએ. તો આ જે બધી પ્રોડક્ટ જે છે એની હવે આપણે નિકાસ કરીએ છીએ. શેના પર આપણું ફોકસ હતું? તો આપણે જે છે એ બિયારણની અંદર ચેન્જ કર્યો, રાસાયણિક ખાતરની અંદર ચેન્જ કર્યો, સાથે સાથે સિંચાઈનો પણ આપણે ઉપયોગ કર્યો. શા માટે સિંચાઈના ફેક્ટરને આપણે અહીંયા આગળ ગણીએ છીએ? કારણ કે આપણે એવું જોઈ શકીએ કે ચલો પંજાબની અંદર હરિયાળી ક્રાંતિ જે છે સફળ ગઈ, બરાબર માની શકીએ, કારણ કે ત્યાં નદીઓ છે. હરિયાણાની અંદર પણ સફળ ગઈ, ત્યાં પણ નદીઓ છે. પણ રાજસ્થાનમાં શા માટે સફળ ગઈ? એ પાછળનું કારણ જે છે સિંચાઈમાં રહેલું છે. બિયારણ પણ આપણે ચેન્જ કરીએ છીએ, પણ સાથે સાથે સિંચાઈની અંદર પણ આપણે ફોકસ કરીએ છીએ. કેવી રીતે? તો પંજાબ અને હરિયાણાનો જે વિસ્તાર છે ત્યાં બે નદીઓ જોવા મળે છે આપણને. એક છે સતલુજ અને એક છે બિયાસ. અને આ બંને નદીઓ જે છે જે જગ્યાએ ભેગી થાય છે એ જગ્યાનું નામ છે હરિક્કી. અને એ હરિક્કીથી રાજસ્થાનના ગંગાનગર સુધી એક કેનાલ લાવવામાં આવે છે અને એ કેનાલનું નામ આપવામાં આવે છે ઇન્દિરા ગાંધી કેનાલ. અને આ ઇન્દિરા ગાંધી કેનાલના કારણે, આ હરિક્કી કેનાલના કારણે જે છે એ રાજસ્થાનની અંદર પણ આ હરિત ક્રાંતિ સફળ જાય છે. તો 3 ફેક્ટર જે છે એ અસર કરે છે હરિત ક્રાંતિને સફળ બનાવવા માટેના: બિયારણો, રાસાયણિક ખાતરો અને એની સાથે સાથે આપણે સિંચાઈ. એ સિંચાઈની અંદર આપણે ઇન્દિરા ગાંધી નહેરનું ઉદાહરણ પણ લઈ શકીએ. તો આ કારણોસર જે છે હરિત ક્રાંતિ આપણી સફળ જાય છે. તો હરિત ક્રાંતિ એ ધાન્ય પાકો સાથે સંકળાયેલી ક્રાંતિ હતી. ફરી એકવાર આપણે 14 ક્રાંતિઓ ફટાફટ એકવાર જોઈ લઈએ. નીલી ક્રાંતિ, મત્સ્ય ઉદ્યોગ; લાલ ક્રાંતિ, ભેંસ; ત્યારબાદ શ્વેત ક્રાંતિ, દૂધ; સિલ્વર ક્રાંતિ, ઈંડા, સિલ્વર ક્રાંતિ ઈંડા, ઓકે. સર્વોદય ક્રાંતિ, સર્વોદય જે ક્રાંતિ જે છે એ છે ઇલેક્ટ્રોનિક્સ માટેની. પીળી ક્રાંતિ તેલીબિયા માટેની. ગોલ્ડન ક્રાંતિ બાગાયતી પાકો માટેની. ગોલ્ડન ફાઇબર ક્રાંતિ શણ માટેની. ત્યારબાદ બદામી ક્રાંતિ મસાલા માટેની. ત્યારબાદ જે છે સદાબહાર ક્રાંતિ જૈવિક કૃષિ માટેની.
ત્યારબાદ ગ્રે ક્રાંતિ ખાતર માટેની, ગોળ ક્રાંતિ બટાટા માટેની, ત્યારબાદ જે છે ગ્રીન ગોલ્ડ ક્રાંતિ ચા માટે, અને અંતે આવે છે હરિયાળી ક્રાંતિ જે આવે છે ધાન્ય પાકો માટેની. તો આ હતી 14 પ્રકારની હરિયાળી ક્રાંતિ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી. હવે આપણે મળીશું નેક્સ્ટ સેશનની અંદર બીજા એક ટોપિકની સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.